કેમ છો બધા? સો આ છે યુકે મારી નજરે, એક એવી સાપ્તાહિક સફર કે જ્યાં યુકેની રોજબરોજની નાની નાની વાતોમાંથી આપણે જીવન વિશે કંઈક નવું શોધીશું. ક્યારેક બસ, ક્યારેક પાર્ક, ક્યારેક વરસાદ અને ક્યારેક ફક્ત 1 કપ ઓફ કોફી. સો ચાલો આજની વાત શરૂ કરીએ. સો અગર હું તમને એમ કહું કે યુકેની બસોએ મને ધીરજ શીખવી છે, એટલે કે they teach me really how to be patient. So would you agree? Or you even think કે યાર આ કઈ રીતે શક્ય છે? I mean, how is it even possible? Let me explain. So હું એમ કહું કે પહેલાં જ્યારે બસ 5 મિનિટ લેટ થતી તો હું દર 30 સેકન્ડે એપ ઓપન કરતી અને ચેક કરતી કે આવી કે નહીં, હજુ પણ બસ કેમ ના આવી. પછી એક દિવસ મને સમજાયું કે બસને મારી ઉતાવળની ખબર નથી, એ તો એના સમય પર જ આવશે. સો એ દિવસે બસ કરતાં મેં વધારે મારી જાત વિશે શીખ્યું કે જીવનમાં પણ કંઈક બસ જેવું જ હોય છે કે જેટલું બી કોઈ વસ્તુનું ઉતાવળ કરવામાં આવે એટલું એ વહેલું મળતું નથી. સો હવે પણ જ્યારે હું બસની રાહ જોઉં છું તો ગુસ્સો નથી કરતી. ક્યારેક આસપાસ જોઉં છું, ક્યારેક લોકોને જોઉં છું અને ક્યારેક ખુદને પણ સાંભળું છું. સો મારા આ લિટલ ઓબ્ઝર્વેશનથી હું કહી શકું કે હા, યુકેની બસોએ મને કંઈક અંશે ધીરજ શીખવી છે. સો આઈ વુડ લાઈક ટુ નો એઝ વેલ કે તમારા જીવનમાં પણ એવા કોઈ નાના નાના એપિસોડ્સ હશે, નાની નાની કોઈ એવી વાત હશે કે દે ટીચ યુ રિયલી બિગ લેસન્સ. સો ઇફ ધેર ઇઝ એનીથિંગ, પ્લીઝ લેટ મી નો ઇન ધ કોમેન્ટ. અને ફરી મળીશું આવતા અઠવાડિયે યુકે મારી નજરેમાં એક નવી વાત સાથે. ત્યાં સુધી સ્મિત રાખજો, ધીરજ રાખજો, બસ આવે જ છે.